ઉબેર છે, ઉબેર ઉબેર બોલો ને ઓટીપી 3157. 3157. Yes. ओके ले जाओ. ओके थैंक यू. अच्छा लगा, ड्राइविंग वैसे बढ़िया है. थैंक यू. તો ભાઈ કેમ છો બધા? મજામાં હશો ભાઈ? તો ભાઈ વાગે છે 7:45 ભાઈ. અને ભાઈ આજે આપણે રાત્રે કામ કરશું, એ પણ બાઇક ટેક્સીમાં. તો બધામાં ભાઈ હું ઓનલાઈન થઈ ગયો છું, ઓલા ઉબેર, રેપિડો અને પોર્ટરમાં પણ. ભાઈ જોઈએ, પહેલી વાર રાતમાં બાઇક ટેક્સી કામ કરવા જઈ રહ્યો છું. તો ભાઈ જોઈએ રાત્રે બાઇક ટેક્સીમાં ભાઈ આપણા અમદાવાદમાં કામ હોય છે કે નહીં. એ બાઇકનો કાંટો છે 0 કરી દીધો છે. તો જોઈએ કે આપણી કેટલા કિલોમીટર ગાડી ફરી છે ને ભાઈ કેટલા રૂપિયાની નાઇટ અર્નિંગ થાય છે. તો ભાઈ ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક તો જરૂર કરી દેજો. અને ભાઈ વિડીયોમાં આગળ બની રહેજો. તો ફાઇનલી ભાઈ 10 મિનિટ વેઇટિંગ કર્યા પછી પોર્ટરની અંદર ભાઈ ઓર્ડર આવી ગયો છે. તો ભાઈ નરોડાથી જ ભાઈ ઓર્ડર લેવાનો છે અને લઈને જવાનો છે ભાઈ સરખેજ. તો ભાઈ ઓર્ડર છે ટોટલ 228 રૂપિયાનો ભાઈ. અને 1.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો હું જઈ રહ્યો છું ભાઈ ઓર્ડર પિકઅપ કરવા માટે. અને ભાઈ જોઈ લઈએ ભાઈ ઓર્ડરમાં શું લઈને જવાનું છે અને ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કે ઓર્ડરમાં શું લઈને જવાનું છે. લો આ તમે રાજપથ ક્લબ જોયું ને? એ તો લોકેશન નાખીને પરફેક્ટ છે. નાખી જ છે રાજપથ ક્લબે જઈ અને હું કહું ને નંબર મને એકવાર ફોન કરજો. એ બેન મેં તમારો નંબર આપી દીધો. લો ભાઈ ઓર્ડરમાં ભાઈ એક ચાવી છે, ખાલી ચાવીને લઈને જવાની છે ભાઈ. તો ટોટલ ભાઈ કેટલા કિલોમીટર બતાવે છે ભાઈ? 23 કિલોમીટર બતાવે છે. અને ભાઈ 59 મિનિટ લાગશે. એટલે ભાઈ ગણી લો 1 કલાક થશે આ ઓર્ડરને પહોંચાડતા. એટલે કે 9 વાગ્યાને 5 મિનિટે ઓર્ડર પહોંચી રહેશે. અત્યારે વાગે છે 8 વાગ્યાને 5 મિનિટ. તો ભાઈ ટોટલ 22 કિલોમીટરની આ રાઈડ છે અને 1 કલાક લાગશે એને પહોંચાડતા. અને ભાઈ રાઈડમાં ભાઈ ચાવીને લઈને જવાની છે. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવરને ભાઈ જોઈ લઈએ કે આમાં કેટલા પૈસા મળે છે. અને ભાઈ લઈને જવાનું છે સરખેજ છે ત્યાં. તો પહોંચાડીએ ફટાફટ ઓર્ડરને. गाड़ी है गुजरात 01SPL। लो हाँ चाबी आ गई. पेमेंट क्या है ऑनलाइन है? 208 इसका अपने कंपनी का वो देगा. कंपनी वाला वो QR कोड देगा. नहीं कंपनी वाला नहीं आता. ठीक है रोज भाई. हाँ कंपनी वाले के लिए आपको कंपनी में ऑनलाइन पेड करना होगा. ओके थैंक यू.
તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને બતાવી દઉં તમને ભાઈ કે આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા. તો સાઈડમાં ભાઈ બાઇક ઊભી કરીને બતાવી દઉં તમને. તો ભાઈ ટોટલ 208 રૂપિયા મળ્યા આ ઓર્ડરના. અને ભાઈ ટ્રીપ કરીએ ભાઈ એન્ડ ભાઈ 8 રૂપિયા મળ્યા આ પહેલાં ઓર્ડરના. અને ભાઈ હું છું અત્યારે ઇસ્કોન જે કહેવાય ઇસ્કોન મંદિર ત્યાં. તો ભાઈ ચલો ભાઈ આમાંથી પોર્ટરને આપણને કેટલા પૈસા આપે ભાઈ જોઈ લઈએ. 22-23 કિલોમીટરનું ભાઈ આ રાઈડ હતી લગભગ. તો ભાઈ આમાંથી ટોટલ 22 કિલોમીટરનો ભાઈ 182 રૂપિયા ભાઈ પોર્ટરે આપ્યા. અને ભાઈ આમાંથી એને કમિશન કાઢ્યું 45 રૂપિયા ભાઈ પોર્ટરે કમિશન કાઢ્યું. તો ભાઈ અહીંયાથી ભાઈ ચાલુ કરી દઈએ જોડે જોડે ઓલા ઉબેર અને ભાઈ રેપિડો. તો ભાઈ અત્યારે વાગે છે ટાઈમ જોઈ લો 9 વાગ્યાને ભાઈ 10 મિનિટ. અને ભાઈ જોઈએ ભાઈ કે નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. તો ભાઈ ઉબેરની અંદર રાઈડ આવી ગઈ છે ને ભાઈ રાઈડ છે 72 રૂપિયાની. ભાઈ પહેલાં પૈસા શો નહોતું કરતું ને અત્યારે ભાઈ ઉબેર છે પૈસા શો કરે છે એટલે કે પૈસા બતાવે છે કે ભાઈ કેટલા રૂપિયાની રાઈડ છે. તો લગભગ આ અપડેટ 2-3 દિવસથી જ ભાઈ આવ્યું છે. તો પૈસા તો બતાવે છે ભાઈ, રાઈડના પહેલાં નહોતું બતાવતું. તો ભાઈને 550 મીટરથી ભાઈ પિકઅપ કરવાના છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. એને ભાઈ લઈને ક્યાં જવાના છે તો ખબર નહીં, પણ લગભગ 72 રૂપિયાની રાઈડ છે. તો ભાઈ 6 થી 7 કિલોમીટરની લઈને જવાના હશે. તો કરીએ ફટાફટ એમને પિકઅપ. भाई 3894 यहाँ से ही ले लो सीधा. हाँ यही से ऑनलाइन. थैंक यू ब्रदर. वेलकम. तो भाई ઓલામાં ભાઈ રાઈડ ઉબેરમાં ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ આના મળે છે આપણને 73 રૂપિયા ભાઈ. તો 8 કિલોમીટરની ભાઈ આ રાઈડ હતી. અને ભાઈ 8 કિલોમીટરના આપણને મળ્યા 73 રૂપિયા. તો ભાઈ ઉબેરમાં હવે ભાઈ પેમેન્ટ જે રાઈડનું હોય છે એ બતાવે છે. તો પહેલાં નહોતું બતાવતું હતું ભાઈ. તો ભાઈ ટોટલ 12 રૂપિયા ભાઈ કમિશન કાઢીને આપણને આપ્યા 70 રૂપિયા. તો ભાઈ જોઈએ નેક્સ્ટ રાઈડ ભાઈ કે કેટલા વાગે આવે છે. ને ભાઈ મોછો અત્યારે ખાનપુર. તો જોડે જોડે ભાઈ ઓલા ઉબેર પણ ચાલુ કરી દઈએ, રેપિડો પણ. અને ઓલા પણ ચાલુ કરી દઈએ. અને ભાઈ પોર્ટર પણ ચાલુ કરી દઈએ તો ખબર પડે કે ભાઈ પોર્ટરમાં ઓર્ડર કેટલા વાગ્યા સુધી આવે છે. તો ભાઈ હું જ્યાં હોઉં તો ત્યાંથી જ ભાઈ બીજી પણ રાઈડ આવી ગઈ, એ પણ રેપિડોમાં. તો
ભાઈને 400 મીટરથી ભાઈ પિકઅપ કરવાના છે અને એમના લોકેશન ઉપર ભાઈ હું પહોંચી ગયો છું. તાનીશ બોલો ને ઓટીપી 5596. 5596 કરી આવો. What? હા ઓનલાઈન થેન્ક યુ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. ભાઈના જોડે ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરી દીધું અને રેપિડોમાં ભાઈ આપણે ચાલે છે 0 કમિશન પ્લાન. તો જોઈ લે ભાઈ કમિશન કેટલું ખાધું રેપિડો ભાઈ. તો ભાઈ આ છે HCG હોસ્પિટલ અને ભાઈ અહીંયાથી લઈને જવાના છે અજયભાઈને. तेसठ 62 86 94 85. Stop. Please try later. ನೀವು ಕರೆ ಮಾಡುತ್ತಿರುವ ನಂಬರ್ ಸದ್ಯ ಸ್ವಿಚ್ ಆಫ್ ಆಗಿದೆ. फोन स्विच ऑफ आ रहा है अजय भाई का. तो ભાઈનો નંબર આવે છે બંધ અને ભાઈ હવે ભાઈ રાઈડ કરીશું કેન્સલ. વેટિંગ નો વેટિંગ. તો ભાઈ રાઈડ કરીએ ભાઈ કેન્સલ અને ભાઈ જોઈએ જોડે ભાઈ ઓલા ઉબેર પણ ચાલુ કરી દઈએ. તો જોઈએ ભાઈ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલો વાગે હોય છે. અત્યારે ટાઈમ થયો છે 10:11 ભાઈ. તો ફાઇનલી ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાં હોસ્પિટલથી જ ભાઈ રાઈડ આવી ગઈ હતી ભાઈ. તો 700 મીટરથી અમને પિકઅપ કરવાના હતા ને ભાઈ લઈને ભાઈ એમને જવાના છે નરોડા. તો ભાઈ હું જ્યાં રહું છું ત્યાં જ એમને લઈને જવાના છે અને ભાઈ મીઠા કડી જે ચોકડી છે ત્યાંથી અમને લેવાના છે અને ભાઈ ઘરની સાઈડે લઈને જવાના છે. અને ટોટલ લગભગ 111 રૂપિયાની રાઈડ હતી ભાઈ. અને ભાઈ ઉબેરમાં રાઈડ હતી તો એમનો કોલ પણ આવી ગયો. તો ભાઈ જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાના છે. ઉબેર છે ઉબેર બોલો ને ઓટીપી 3157 ઓકે ले जाओ.
आधा घंटा लगेगा। चलो ठीक है। जाने दो। यहाँ पे आगे अंदर ले लो। ऑनलाइन है क्या? एक 117। 117। ओके वेलकम। તો ભાઈ ઉબેરમાં રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ એમને લાવવાના હતા આપણે જે મીઠા કડીથી નરોડા જે સ્મશાન છે ત્યાં। તો ભાઈ એમને કરી દીધા છે ડ્રોપ અને ભાઈ લઈને આવવાના હતા એમને આપણે જે નરોડા સ્મશાન છે ને ત્યાં। તો આવી ગયા છે ભાઈ આપણે ઘરની લોકેશન ઉપર અને ભાઈ થઈ જઈએ ભાઈ ઓલા ઉબેર અને રેપિડોમાં ઓનલાઈન। તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે ને ભાઈ કઈ જગ્યાને આવે છે। તો અત્યારે ભાઈ વાગી ગયા છે 11 વાગ્યામાં ભાઈ 2 મિનિટ બાકી છે। તો રાઈડ પણ ભાઈ આવી ગઈ। તો રાઈડ આવીને ભાઈ કેન્સલ થઈ ગઈ ભાઈ। कौन है ये लोग? कहां से आते हैं ये? તો ભાઈ જોઈએ રાઈડ કેટલા વાગે આવે છે। તો ત્યાં સુધી ભાઈ આપણે કંઈક ચા પાણી કરી દઈએ। 11 વાગ્યામાં ભાઈ સમજી લો ભાઈ 11 વાગી જ ગયા। તો જોઈએ ભાઈ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે। તો ભાઈ રાઈડ આવી ગઈ છે રેપિડોમાં અને ભાઈ એને ગેલેક્સીથી પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે ભાઈ નિકોલ। તો પહોંચી ગયો છું હું ગેલેક્સી સિનેમા અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે। हाँ OTP बोल 67 ले जाओ ले जाओ भैया। भैया से वगैरह कैश कैश आपको कैश ऑनलाइन ऑनलाइन। તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ ને ટોટલમાં 37 રૂપિયા લેવાના હતા અને ભાઈ એમને ભાઈ નરોડાથી લઈને આવવાના હતા, નરોડા ગેલેક્સીથી લઈને આવવાના હતા ભાઈ નિકોલ। તો 3 કિલોમીટરની રાઈડ હતી ભાઈ અને 3 કિલોમીટરના મળ્યા ભાઈ 37 રૂપિયા। તો ભાઈ હું છું અત્યારે નિકોલ અને ભાઈ જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે।
ફાઇનલી ભાઈ હું જ્યાં હું તો ત્યાંથી જ ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે અને 2.4થી ભાઈ પિકઅપ છે એટલે કે 5 મિનિટ લાગશે ભાઈને પિકઅપ કરવામાં ભાઈ. અને એમને ભાઈ જે અમદાવાદ જે પેલો મેન હાઈવે છે રોડ ત્યાં પિકઅપ કરવા જવાના છે અને ભાઈ લઈને જવાના છે રાયસન ભાઈ ગાંધીનગર. તો ભાઈ ટોટલ રાઈડ છે 225 રૂપિયાની ભાઈ. અને ભાઈ ટાઈમ થયો છે 11:53 એટલે કે ભાઈ મિનિમમ 12 ભાઈ આપણા વાગી ગયા છે. તો ભાઈ એમનો કોલ બી આવી ગયો તો એકવાર વાત કરી લઈએ અને તો ભાઈ રાઈડ કેન્સલ કરી દેશે. હા ભાઈ હા બસ પહોંચો 5 મિનિટ લાગશે નીકળી ગયો. તો ભાઈ લઈને જવાના છે રાયસન એટલે કે લગભગ ગાંધીનગર જ મને લાગે છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને ભાઈ જોઈ લઈએ કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે. અને ભાઈ રાઈડ આવી છે ઉબેરની અંદર. તો ભાઈ આ રીતે કામ મળી જાય તો ભાઈ હું નાઇટમાં જ કામ કરું ફિક્સ કરી દો ભાઈ. આમે ભાઈ દિવસે બહુ ગરમી લાગે છે તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાના છે ભાઈ કેટલા પૈસા મળે છે આવડે. તો ભાઈ પહોંચી ગયો છું એમના પિકઅપ લોકેશન ઉપર અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ અને ભાઈ જોઈ લઈએ કે આ રાઈડના આપણને કેટલા પૈસા મળે છે. તો ક્યાં છે ભાઈ? ઓકે बोलो ना ओटीपी पूरा लॉगिंग कर 2390 ओके बैठ जाओ. અહીંથી સીધા મારા પાછળ જવા દો ના આવે. अपने को कहाँ गांधीनगर जाना है क्या? हाँ. ओके रायसन है गांधीनगर रायसन ना. तो भाई ने कर दिया है पिकअप. हाँ भाई हाँ तो भाई 43 मिनट ब्लॉक करते हो या जस्ट नहीं ट्रिप से ट्रिप हाँ. तो भाई ભાઈને પિકઅપ કરી લીધા છે અને ઉપર 43 મિનિટ લાગશે અને લઈ જતા અને ભાઈ 29 કિલોમીટર છે. તો ભાઈ રિંગ રોડ ટુ રિંગ રોડ જવાનું છે અને ગાંધીનગર જે છે ત્યાં લઈને જવાના છે. તો કરીએ ફટાફટ જઈને બોલાવીએ. आप जॉब करते हो आप पढ़ाई करते हो? जॉब करते हो? हाँ. चेंज मिल जाएगा या ऑनलाइन कर दो? ऑनलाइन कर दूँ तो अच्छे. ओके थैंक यू. अच्छा लगा ड्राइविंग वैसे बढ़िया है. थैंक यू.
તો ભાઈ ફાઇનલી ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ એમને એક્સપ્રેસ જે આપણો હાઈવે છે અમદાવાદવાળો ત્યાંથી લઈને ભાઈ એમને આવવાના હતા ગિફ્ટ સિટી. તો ભાઈ ગિફ્ટ સિટી ભાઈ એમને મેં ડ્રોપ કરી દીધા છે. ટોટલ ભાઈ મારા ખ્યાલથી 24 કિલોમીટર ભાઈ હતું. તો 24 કિલોમીટરના આપણને મળે છે 224 રૂપિયા ભાઈ આ ઓર્ડરના. તો ભાઈ હું છું અત્યારે ગિફ્ટ સિટી. અને ભાઈ બીજા બધીમાં પણ આઈડી આપણે ચાલુ કરી દઈએ, ઓલા, ઉબેર અને રેપિડોમાં ભાઈ. તો ગિફ્ટ સિટી એટલે કે ભાઈ જે પીયુપી જે આ કોલેજ છે તમે જોઈ શકો છો, હું ત્યાં છું. તો ભાઈ ટોટલ આપણને 25 કિલોમીટરની ભાઈ રાઈડ હતી અને મળ્યા ટોટલ 213 રૂપિયા ભાઈ આ રાઈડના. તો ભાઈ અહીંયાથી તો ભાઈ રાઈડ આમાં ખબર નહીં મળે કે નહીં મળે. તો ભાઈ આવી લોંગ રાઈડ મળી જાય તો ભાઈ કામ કરવાની જ ભાઈ મજા આવી જાય. તો આવી જ રાઈડ મળવી જોઈએ ભાઈ. તો ભાઈ હું છું અત્યારે ગાંધીનગર, ગિફ્ટ સિટી છે ત્યાં. તો જોઈએ ભાઈ અહીંથી રાઈડ મળે છે કે નહીં, કે પછી હું થોડો જઈશ કુડાસન જે ચોકડી કહે છે ત્યાં બાજુ. તો કુડાસન ચોકડીથી ભાઈ રાઈડ મળી જ જશે. તો અને ભાઈ હવે મળશું સીધા ભાઈ છેલ્લા એટલે કે લાસ્ટ ઓર્ડરમાં, કેમ કે ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો મળીએ ભાઈ સીધા લાસ્ટ ઓર્ડરમાં. અને ભાઈ વિડીયોમાં ભાઈ બને રહેજો આગળ. 2 hours later. તો ભાઈ ટાઈમ થયો છે 5 વાગે અને ભાઈ 14 મિનિટ અને થઈ ગઈ છે કમ્પ્લીટ. ગીતા મંદિરથી ભાઈ લઈને આવવાના હતા બાપુનગર. તો રાઈડ થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ. અને ટોટલ અર્નિંગ બતાવી દો ભાઈ કે આથી ટોટલ આપણી અર્નિંગ કેટલા રૂપિયાની થઈ. તો ભાઈ અર્નિંગની જો વાત કરીએ તો ભાઈ ટોટલ આપણી અર્નિંગ થઈ છે ભાઈ 20 તારીખ એટલે કે ભાઈ ગઈકાલે મેં સાંજે 8 વાગે ચાલુ કર્યું હતું અને સવારે 4 વાગ્યાની અર્નિંગ ભાઈ 735 રૂપિયા થઈ છે. અને ભાઈ 21 તારીખની ગણાય તો 117 રૂપિયા. તો ભાઈ ટોટલ અર્નિંગ તમને બતાવી દો કેટલી થઈ આપણી. તો ભાઈ ટોટલ અર્નિંગ ઉબેરની અંદર ભાઈ ટોટલ અર્નિંગ આપી થઈ છે 1022 રૂપિયાની. અને વાત કરીએ તો ભાઈ પોર્ટરની, તો ભાઈ પોર્ટરમાં મેં એક સાંજે ઓર્ડર કર્યો હતો. તો ભાઈ પોર્ટરના હોય ટોટલ 182 રૂપિયા ભાઈ પોર્ટરના હતા. અને ભાઈ વાત કરીએ તો ભાઈ રેપિડોની, તો રેપિડોની અર્નિંગ તમને બતાવી દો. તો ભાઈ રેપિડોની ટોટલ આપણી અર્નિંગ થઈ છે 21 તારીખ એટલે 12 વાગ્યા પછીની ભાઈ 83 રૂપિયા. અને 20 તારીખ આપણે એટલે કે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી કર્યું હતું તેના ભાઈ 58 રૂપિયા. અને ભાઈ 70 રૂપિયા પ્લસ હતા બીજી એક રાઈડના. ખબર નહીં ભાઈ એ રાઈડના ભાઈ પૈસા ગણ્યા નહીં. તો ટોટલ ભાઈ પૈસા ગણી લે આપણે કેટલા પૈસા હતા. તો ભાઈ ઉબેરમાં 122 રૂપિયા. ભાઈ ઉબેરમાં 1022 રૂપિયા. અને વાત કરીએ તો ભાઈ રેપિડોમાં તો ભાઈ ટોટલ આપણી અર્નિંગ જોઈ લો ભાઈ. તો ટોટલ બસ ભાઈ રાઈડ આવી ગઈ. તો ભાઈ ટોટલ અર્નિંગ જોઈ લો ભાઈ 218 રૂપિયા ભાઈ રેપિડોમાં અને 1022 રૂપિયા ભાઈ ઉબેરમાં અને ભાઈ 182 રૂપિયા ભાઈ પોર્ટરમાં. તો ભાઈ આપણું ટોટલ આજની ગાડી પડી ભાઈ કેટલા કિલોમીટર તો જોઈ લો તમે. તો ભાઈ આપણે આજની ટોટલ ગાડી પડી છે 182 કિલોમીટર. તો ભાઈ મિનિમમ ભાઈ આપણું પેટ્રોલ ગયું છે આમાંથી 250 રૂપિયાનું. તો ભાઈ 250 રૂપિયા ભાઈ પેટ્રોલ કરતાં આપણા બચે છે 1172 રૂપિયા ભાઈ. તો ભાઈ આ હતી ટોટલ ભાઈ આપણી આજની અર્નિંગ. અને ભાઈ અમે જાઉં ભાઈ હું ઘરે. તો ભાઈ નાઇટમાં કામ તો સારું થઈ ગયું ભાઈ. મેં તો વિચાર્યું નહોતું કે ભાઈ નાઇટમાં
કંઈક આવું કામ થશે. પહેલી વાર ભાઈ મેં નાઇટ કરી, પહેલી વાર ભાઈ બાઇક ટેક્સીમાં ભાઈ મેં નાઇટ કરી. તો ઝોમાટોમાં તો ભાઈ મેં નાઇટ કરી હતી, પણ જે બાઇક ટેક્સીમાં ભાઈ જે કામ છે એ પહેલી વાર મેં નાઇટમાં કર્યું છે. તો ભાઈ મને તો કામ વ્યવસ્થિત લાગ્યું, દિવસ કરતાં બી ભાઈ સારું લાગ્યું. અને ભાઈ કલાકની જો વાત કરીએ તો ભાઈ અત્યારે વાગે છે 5:19, એટલે ભાઈ અને 8 વાગે ભાઈ હું આઈડી લોગિન કરી હતી. તો ભાઈ ગણી લો આપણે ટોટલ કેટલા કલાકનું કામ હશે. તો ભાઈ આપણે 9 કલાકનું કામ ટોટલ ભાઈ 9 કલાકનું કામ ભાઈ ટોટલ આપણે 1400 રૂપિયાનું ભાઈ થયું છે. કેટલાનું ટોટલ 1400 ને ટોટલ આપણે 9 કલાકનું કામ ભાઈ 1400 ને ભાઈ 22 રૂપિયાનું કામ થયું છે. તો ભાઈ સારું કામ કહેવાય. 9 કલાકમાં ભાઈ 1400 ને 22 રૂપિયા, કેમ કે ભાઈ દિવસમાં ભાઈ 12 કલાક કામ કરું તો બી ભાઈ 1200 થી 1300 રૂપિયા કામ થાય છે. તો ભાઈ મને તો નાઇટમાં બાઇક ટેક્સીનું કામ ભાઈ ગમ્યું. તો હવે પછી ભાઈ કામ હું બાઇક ટેક્સીનું ભાઈ નાઇટમાં જ કરીશ. જો કાલ તો લગભગ ભાઈ મારે બહાર જવાનું જ છે ભાઈ બોચરાજી. તો લગભગ કાલે હું કામ નહીં કરું, પણ સોમવારથી ભાઈ આપણે રેગ્યુલર બાઇક ટેક્સીમાં કામ કરશું, એ પણ નાઇટમાં ભાઈ. કેમ કે ભાઈ નાઇટમાં મને કામ ગમ્યું છે ભાઈ, કેમ કે કામ નાઇટમાં થાય છે. કેમ કે ભાઈ રાઈડ બધી મોટી મોટી રાઈડ હોય છે, અને ભાઈ ટ્રાફિક બી નહીં, એકદમ રોડ સોમસામ, ના ગરમી નહીં, કશું નહીં ભાઈ. તો ખોટું દિવસમાં ભાઈ તાપમાં કામ કર્યા કરતે તો ભાઈ નાઇટમાં કામ કરી લેવું સારું. તો ભાઈ આ હતી ટોટલ આપણી આજની અર્નિંગ. ને ભાઈ ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક ભાઈ કરી દેજો. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी